ये एक्सपेरिमेंट नंबर हमारा 12 जो तो जेनी अंदर में तमे स्टार माटेना रिलेशन ने तारव्યું હતું જ્યાં VL બરાબર √3 ટાઈમ V ફેઝ અને IL બરાબર I ફેઝ આવું આપણે ડેરિવેશન હમણાં જોઈ લીધું સંબંધ તારવ્યો હતો પ્રેક્ટિકલ નંબર 12 માં આ એક્સપેરિમેન્ટ નંબર 14 છે જેમાં તમારે માપવાનું છે વોલ્ટેજ કરંટ પાવર અને પાવર ફેક્ટર ઇન 3 ફેઝ સર્કિટ तो आ पावर फैक्टर ने अंदर બધું માપવા માટે તમે જે મેથડ નો યુઝ કરશો આની અંદરમાં આપણે વાપરીશું 2 વોટ મીટર મેથડ કઈ મેથડ 2 વોટ મીટર મેથડ વાપરવાના છે જેમાં તમે પાવર નો સરવાળો જોશો આનો ઓબ્જેક્ટિવ શું છે કે આ પ્રેક્ટિકલ કેમ કરવાનું તો તમે ધારો કે કોઈ બી એક સ્ટાર કનેક્શન માં સર્કિટ કનેક્ટ કરશો તો એ સર્કિટ ના વોલ્ટેજ કેટલા છે એ કરંટ કેટલો ખાય છે એમાં કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે અને ધારો કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે તો એનો પાવર ફેક્ટર યુનિટી હશે પણ જ્યારે લોડ અલગ અલગ પ્રકારના હોય તો એનો પાવર ફેક્ટર કેટલો હશે એ ગણતરી કરવા માટે આપણે અહીંયા આગળ વાપરીએ છીએ આ મેથડ હવે અહીંયા આગળ આપણે છે ને પાવર ફેક્ટર માપીશું નહીં કારણ કે આપણે લેમ્પ લોડ લગાડવાના છે લેમ્પ લોડ નો પાવર ફેક્ટર હંમેશા યુનિટી હશે એટલે હું આ જે પ્રેક્ટિકલ હમણાં તમને સમજાવવા માટે કરાઈ રહ્યો છું એ પ્યોર રેઝિસ્ટિવ લોડ પર કરાવું છું જે બેલેન્સ કન્ડિશનમાં છે તો ત્યાં આગળ એનો પાવર ફેક્ટર યુનિટી છે તો હું કઈ કઈ ક્વોન્ટિટી માપીશ વોલ્ટેજ કરંટ અને પાવર ફેક્ટર શું આવશે એનો યુનિટી આવશે કારણ કે R/Z નો રેશિયો ઇમ્પિડન્સ જે છે એ રેઝિસ્ટન્સ જ છે રેઝિસ્ટન્સ ના છેદમાં રેઝિસ્ટન્સ એટલે ખચાક ખચાક ઉડી ગયું તો શું રહેશે 1 તો પાવર ફેક્ટર શું થઈ ગયો યુનિટી એટલે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ નો પાવર ફેક્ટર યુનિટી રહેશે ઓકે આ એક્સપેરિમેન્ટ નો ઓબ્જેક્ટિવ શું છે તો આ પ્રેક્ટિકલ નો ઓબ્જેક્ટિવ છે કે આપણે 3 ફેઝ ની સર્કિટ જે છે એને કેવી રીતે કનેક્ટ કરાય અને એની અંદર બધા એપરેટસ એટલે કે વોટમીટર વોલ્ટમીટર એમીટર કેવી રીતે કનેક્ટ કરી શકાય એ શીખવા માટે આપણે આ લગાડીશું એ પહેલો ઓબ્જેક્ટિવ બીજું સર એનાથી મેઝરમેન્ટ કાઢીશું એના રીડિંગ બી તો લઈશું ને કે ભાઈ કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે એ લોડ કેટલા વોલ્ટેજ ઉપર છે અને કેટલો કરંટ ખાય છે એની ગણતરી કરવા માટે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે આની અંદરમાં પ્રોગ્રામનું આઉટકમ એટલે કે આનાથી તમારી અંદરમાં કઈ કઈ વસ્તુનું જ્ઞાન વધી શકે અને કદાચ પ્રેક્ટિકલ કરવામાં તમારે કઈ કઈ વસ્તુના પ્રિન્સિપલ એટલે કે ક્યાંના સિદ્ધાંતો વાપરવાના છે તો સૌથી પહેલા તો બેસિક ગણતરી તો ખબર પડવી જ જોઈએ કેલ્ક્યુલેટર તો દબાવવાના કે નહીં બટન તો ગુણાકાર ભાગાકાર સરવાળો ના તે બધા એટલે એ બેસિક કહેવાય નોલેજ કે જે તમે જાણતા હોય બીજું બેસિક નોલેજ ની સાથે સાથે બ્રાન્ચ સ્પેસિફિક એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નું નોલેજ એનો મતલબ કે તમને ખબર પડવી છે કે ભાઈ સર્કિટમાં વોલ્ટમીટર મારે પેરેલલમાં લગાડવાનું છે એમીટર મારે સિરીઝમાં લગાડવાનું છે વોટમીટર નું કનેક્શન કરતા આવડવું જોઈએ એનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શોધતા આવડવો જોઈએ એને કરંટ કોઇલ નું કેવી રીતે કનેક્શન છે એમ અને સી ને શોર્ટ કેમ કરવાના એ બધી જ વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ સાથે હવે આપણે બીજું એક વસ્તુ છે કે તમે પ્રોબ્લેમ એનાલિસિસ કરતા શીખી જશો કારણ કે 3 ફેઝ સર્કિટ કનેક્ટ કરશો તો પ્રેક્ટિકલ કરશો તો એનું એનાલિસિસ બી તો શોધશો કે નહીં તો એ બી તમે શીખી લેશો આવા પ્રોબ્લેમ ધારો કે તમને કોઈ આપે તો તમે એનું સોલ્યુશન બી ડિઝાઇન કરી શકો ને કે ભાઈ હા સર એનો પાવર મેઝરમેન્ટ કરવો છે તો વોટમીટર લગાડ દો સાહેબ સર એમાં કેટલા વોલ્ટેજ માપવા છે તો અક્રોસમાં વોલ્ટેજ માપવા માટેની વ્યવસ્થા કરી નાખો તો મીટર કેવી રીતે કનેક્ટ કરવા આનું સોલ્યુશન કેવી રીતે આવશે કદાચ તમને કોઈ આ પ્રેક્ટિકલ એકલા કરવાનું કે તો તમે બી જાતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકો કેમ પ્રોબ્લેમ કહેવાય ખબર છે કેમ કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે હું એવું કહું કે ભાઈ 3 ફેઝ સ્ટાર કનેક્ટેડ સર્કિટનો પાવર કેલ્ક્યુલેટ કરો બરાબર છે તો તમે ગણતરીથી લઈ આવો સર લો કરી નાખ્યું પણ એવું નથી જોઈતું મને એક્સપેરિમેન્ટ કરીને બતાય તો તમારે સેટઅપ કરવું પડશે કે નહીં આ એનું પ્રેક્ટિકલ વેલિડેશન કહેવાય તમે જે વાત કહેતા હોય એ વાતનું પ્રૂફ એ પ્રૂફ શું છે પ્રેક્ટિકલ કરો તો એ જ જવાબ આવવો જોઈએ એ જવાબ આવે તો એનું પ્રેક્ટિકલ વેલિડેશન છે અને એ જ શીખવા માટે અહીંયા આવીએ છીએ આપણે ઓકે આની અંદરમાં બીજા એન્જિનિયરિંગ ટૂલ્સ એક્સપેરિમેન્ટેશન અને ટેસ્ટિંગ નું આપણે યુટિલાઇઝેશન કરીએ છીએ કેમ કે આપણે પ્રેક્ટિકલ તો કરીએ છીએ ને એક્સપેરિમેન્ટ કરીએ છીએ હા કે ના કન્ડિશન ટેસ્ટ કરીએ છીએ કે નહીં એના આધારે એનું રીડિંગ લઈએ છીએ તો પછી કન્ક્લુઝન કાઢીશું કે ભાઈ આ પ્રમાણે આટલો પાવર કન્ઝ્યુમ થાય છે આના અક્રોસના વોલ્ટેજ આટલા છે સ્ટાર ની અંદરમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ નો સંબંધ આ છે એ બધું જ આપણે અહીંયા આગળ કરવાના છે
સાથે. આનાથી તમારી અંદરમાં કઈ કઈ સ્કિલ આવે તો કે ભાઈ તમે એપ્લિકેશન બેઝના નોલેજમાં તમારો વધારો કરો છો. તો એમાં 3 ફેઝ વેરિયાક નો યુઝ કરીને તમે 3 ફેઝ સપ્લાય આપી રહ્યા છો એક તો સર્કિટને, બીજું વોલ્ટમીટર એમીટર ની મદદથી તમે વોલ્ટેજ અને કરંટ માપવાના છો અને વોટમીટર થી પાવર માપવાના છો. તો એનું તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. એના આધારે લાઈન વોલ્ટેજ લાઈન કરંટ, ફેઝ વોલ્ટેજ ફેઝ કરંટ નું કેલ્ક્યુલેશન કરી શકાય અથવા તો માપન કરી શકાય. 2 વોટમીટર મેથડ નો આપણે ઉપયોગ કરવાના છે જેથી આપણે 3 ફેઝ રેઝિસ્ટિવ લોડમાં પાવર કેટલો કન્ઝ્યુમ થાય છે એ શોધી શકાય. કઈ મેથડ છે? 2 વોટમીટર મેથડ. કઈ મેથડ? આવો કોઈ પ્રોબ્લેમ કદાચ આવે કનેક્શનમાં ને એમાં તો એના પ્રોબ્લેમ નું સોલ્યુશન કે ભાઈ કદાચ કોઈ છેડો ઓપન રહી ગયો હોય તો, કશું શોર્ટ થઈ ગયું હોય તો એ ચેક કરવા માટે આપણે ટ્રબલ શૂટ બી કરતા હોવા જોઈએ. એટલે એ બી શીખવા મળશે. બીજું આની અંદરમાંથી તમે કોર્સ આઉટકમ એટલે કે આ ચોથો જે ચેપ્ટર છે તમારું એસી ફંડામેન્ટલ કે 3 ફેઝ સર્કિટ, તો એને જસ્ટિફાઈ કરતો આ એક પ્રેક્ટિકલ છે કે ભાઈ 3 ફેઝ સર્કિટમાં પાવર કન્ઝમ્પશન કેટલું છે એ શોધી શકાય. આ પ્રેક્ટિકલ શીખવાથી તમે શું શોધી શકશો કે ભાઈ સાહેબ 3 ફેઝ સર્કિટ ધારો કે હોય તો કેટલા વોલ્ટેજ પર ચાલે છે, કેટલો કરંટ કાય છે અને કેટલો પાવર એ કન્ઝ્યુમ કરે છે. ગણાય કે ના ગણાય? લોડ જે છે રેઝિસ્ટિવ લોડની જગ્યા પર ઇન્ડક્ટિવ કે કેપેસિટિવ હોય તો પાવર ફેક્ટર બી શોધતા આવડવો જોઈએ. એ બધું આ પ્રેક્ટિકલમાંથી શીખાશે. ઓકે, ચાલો. આની અંદરમાં જરૂરિયાત વસ્તુ શું છે અફેક્ટિવ ડોમેનમાં કે ભાઈ સેફટી રાખવી પડે, એક ટીમ બનીને કામ કરવાનું છે. એ જે આગળ વાત કરી ને એની એ જ છે, એમાં કશું નવું છે ને. બીજી એક વસ્તુ કે ભાઈ જે બી સાધન છે એને સાચવીને વાપરવાના, એને જે પ્રમાણે કનેક્શન કરવાનું કીધું છે એ જ પ્રમાણે એના કનેક્શન કરવાના. સેફટી જરૂરી છે, સાથે સાથે સાધન બી જળવાઈ જાય એ બી જરૂરી છે. તો આટલું ધ્યાન રાખવાનું છે. થિયરીની અંદરમાં તમે ઓલરેડી આપણે કેલ્ક્યુલેશનમાં શીખેલા જ છે કે ભાઈ VL બરાબર √3 V ફેઝ, IL બરાબર I ફેઝ. મારો જે પાવર છે, પાવર P બરાબર શું થાય તો તમે I² * R કહેતા હતા, તો અહીંયા આગળમાં 3I ફેઝ નો સ્ક્વેર * R ફેઝ વેલ્યુની રેઝિસ્ટન્સની કિંમત. તો આ તમારો 3 ફેઝ પાવર કન્ઝમ્પશન છે અને એ પાવર જે છે તમારો કેવી રીતે આવશે? W1 + W2. 2 વોટમીટર નું રીડિંગ જે બી આવશે એના સરવાળા પ્રમાણે આવશે. બરોબર છે. અને અહીંયા આગળમાં તમારો જે આવશે પાવર P, તો તમારા I ફેઝ નો સ્ક્વેર છે એટલે તમારા IL² બી કહેવાય. ઓકે, તમે V² / R બી કહી શકો છો, આવું બી તમે કહો છો. તો પણ આ કયો? V ફેઝ નો સ્ક્વેર અપોન R ફેઝ 3. V² / R ની રીતે તમે કહો તો બી આ જવાબ એટલો જ સાચો છે. અને અહીંયા આગળ લાઈન વોલ્ટેજ વાપરતા હો તો 3 VPS ની જગ્યા પર VL / √3 થાય ને. V ફેઝ એટલે VL / √3. VL ની રીતે શોધવા હોય તો બરોબર છે ને, VL / √3. હા, VPS બરાબર VL / √3 RPH સ્ક્વેર. તો શું થઈ શકે? VL નો સ્ક્વેર અપોન R ફેઝ. તો તમારો પાવર PB શોધાશે. હા, 3 ફેઝ ને એટલે આ 3 ના કરીએ તો આ VL² / 3 RPH આ તમારી પાવર કન્ઝમ્પશન ની કિંમત થશે. લાઈન વોલ્ટેજ વાપરો છો તો 3 વડે નીચે ભગાય, પણ ફેઝ વોલ્ટેજ વાપરો તો 3 વડે નીચે ભાગવાનું નહીં. હા, એ યાદ રાખજો ખાસ. ક્લિયર છે? હા કે ના? કોનું સૂત્ર વાપરો છો ને એ જોઈ લેજો ખાસ. બરોબર છે કે લાઈન વોલ્ટેજમાં ગણતરી કરો છો કે ફેઝ વોલ્ટેજમાં? ક્લિયર? ઓકે. સર્કિટના જે કનેક્શન છે એમાં જો આપણે 2 વોટમીટર વાપરેલા છે, એમીટર વાપરેલું છે, વોલ્ટમીટર છે અને આ તમારું 3 ફેઝ નું વેરિયાક છે. આ એના ઇનપુટના છેડા છે, આ તમારા આઉટપુટના છેડા છે. આ તમારો લેમ્પ લોડ છે જે સ્ટાર કનેક્શનમાં છે. બરોબર છે. આ જ પ્રમાણની સર્કિટ આપણે હમણાં ટ્રેસ કરીએ છીએ. એના જે સ્પેસિફિકેશન જે છે તો 3 ફેઝ નું વેરિયાક છે 415 વોલ્ટ ઇનપુટમાં જશે, આઉટપુટની અંદરમાં 0 થી 415 વોલ્ટ વેરિયેબલ અને 5 અથવા તો 10 એમ્પિયર. આપણે કેટલા એમ્પિયર છે? 20 એમ્પિયરની કેપેસિટી સુધી જઈ શકે છે. તમે એમીટર જે લગાડ્યું છે 0 થી 5 એમ્પિયરની રેન્જમાં, વોલ્ટમીટર આપણે નહીં લગાડતા, આપણે શું લગાડીશું? મલ્ટીમીટર. મલ્ટીમીટર 0 થી 600 વોલ્ટ માપી શકે એવું મલ્ટીમીટર.
અને વોટ મીટર આપણે 2 લગાડ્યા છે, જેની વોલ્ટેજની રેન્જ 300 વોલ્ટ વાળી લગાડેલી છે અને કરંટ તમારો 5 એમ્પિયર લગીને જઈ શકે એવું સેટિંગ કરવાના છે, જેથી પાવર તમે કેલ્ક્યુલેટ કરી શકો. લેમ્પ લોડ છે, તમારા લેમ્પ તમે લગાડેલા છે, 6 લેમ્પ લગાડેલા છે. ક્લિયર? ડાઉટ છે આમાં કોઈ? ઓકે. આમાં તમારે રીડિંગ લેવાના છે, તો આપણે એક એક સ્વિચ ચાલુ કરીશું અને રીડિંગ લઈશું. સેફટી શું રાખવાની છે પ્રેક્ટિકલ કરતા પહેલા? જે સેફટી, તો જે આપણે આગળના પ્રેક્ટિકલમાં જોયું એ જ પ્રેક્ટિકલની જે વસ્તુ ધ્યાન રાખવા જેવી છે સેમ ટુ સેમ. એક કે ભાઈ વાયર કનેક્ટ કરતા પહેલા જોઈ લો કે ભાઈ મેઇન સપ્લાયની સ્વિચ કેવી હોવી જોઈએ? બંધ. એ ચેક કરી લેવાનું. ઓકે. પછી 230 વોલ્ટના એક લેમ્પ જો લગાડશો ને એને 415 વોલ્ટ આલશો તો લેમ્પ બૂમ ઉડી જાય. એવું ના થાય એટલા માટે શું કરવાનું? 2 લેમ્પનું સિરીઝ કનેક્શન બનાવવાનું, એટલે કે એક સ્વિચ પર કેટલા લેમ્પ ચાલુ થશે? 2 લેમ્પ ચાલુ થશે. એ ખાસ જોઈ લેવાનું, જેથી કરીને લેમ્પ સચવાઈ જાય. પછી હવે જે કનેક્શન કરવાના છે એ બધા કનેક્શન સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે કરવાના છે અને પ્રોપર છે કે નહીં અને એકદમ ટાઈટ હોવા જોઈએ, એટલે એકવાર ખેંચીને જોઈ લેવાનું. ક્લિયર? Care should be taken to see that the resistive loads are balanced. એટલે બધા જે લેમ્પ લાગેલા છે એક સરખા કેપેસિટી વાળા હોવા જોઈએ. Care should be taken to see that two phase are not short circuited. શોર્ટ ના હોવા જોઈએ, બધા છેડા વ્યવસ્થિત રીતે હોવા જોઈએ, જેથી કરીને અલગ અલગ સપ્લાય વોલ્ટેજ અલગ અલગ ફેઝમાં મળી રહે. નહીં તો શું થઈ જશે? ઇન્ટરનલ શોર્ટ થઈ જશે, તો આઉટપુટ મળશે. હા. બિફોર ડિસ્કનેક્ટિંગ ધ સર્કિટ, હવે સર્કિટ છોડતા પહેલા શું કરી દેવાનું? વેરિયાક 0, મેઇન સ્વિચ બંધ, પછી છેડા અડકવાના, ત્યાં સુધી અડકવાનું. ઓકે. આ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી કરીએ તો ભાઈ કેર શુડ બી ટેકન ટુ સી ધેટ વન કમ્પ્લીટ સેટ ઓફ રીડિંગ કીપ ધી વોલ્ટેજ એન્ડ લોડ કોન્સ્ટન્ટ ફોર બોથ સ્ટાર અને ડેલ્ટા કનેક્શન માટે. આપણે એક જ પ્રકારનું રીડિંગ ચોક્કસ લેવાનું છે. ઓકે. હવે આ પ્રેક્ટિકલની અંદરમાં પ્રેક્ટિકલ પરફોર્મન્સમાં શું જોવાનું છે? તો ભાઈ 3 ફેઝ સ્ટાર કનેક્શનની સર્કિટમાં બતાવ્યા પ્રમાણે કનેક્ટ કરો, મેઇન સપ્લાયની સ્વિચને ઓન કરો, વેરિયાકથી સપ્લાયના વોલ્ટેજ ચેન્જ કરો, એના આધારે તમે લોડની કન્ડિશન બદલો, વોલ્ટેજ, કરંટ, પાવર એના રીડિંગ લેવાના છે. એ રીડિંગ જે છે એ તમારે નોટ ડાઉન કરતા જાઓ. રીડિંગ લેવાઈ જાય પછીથી વેરિયાકને બંધ કરો, એટલે 0 પર લઈ દો અને મેઇન સપ્લાયની સ્વિચ બંધ કરો અને પછી બધા છેડા છૂટા કરો, ત્યાં સુધી કોઈ છેડા અડકવાના નથી. ઓબ્ઝર્વેશન ટેબલની અંદરમાં લાઇન વોલ્ટેજની વેલ્યુ લખવાની છે, લાઇન કરંટની વેલ્યુ લખવાની છે અને પાવર W1 વત્તા W2 કરવાનો છે. ક્લિયર? એના આધારે તમારે કેલ્ક્યુલેશન કરવાની, રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન શું કરીએ છીએ એ લખીશું આપણે અને પછી એનું કન્ક્લુઝન લખવાના છે. ક્લિયર? આ તમારો સર્કિટ ડાયાગ્રામ છે. સર્કિટ ડાયાગ્રામમાં જો તમે મેઇન સપ્લાય જે છે તમારો 3 ફેઝ 440, એ તમારો મેઇન પેલી એમસીબી થી આવ્યો. એમસીબી થી કઈ જશે? તો કે વેરિયાકના ઇનપુટમાં. તો વેરિયાકના ઇનપુટની અંદરમાં તમારા 3 છેડા આવી ગયા છે, આર, વાય અને ડી. આ તમારું ઇનપુટ પતી ગયું. હવે વેરિયાકના બીજા છેડા છે આઉટપુટ છેડા. આઉટપુટ છેડા જે છે ને એમાં વેરિયેબલ આઉટપુટ માટે ઉપર પેલું ગોળ આલેલું છે ચકેડું, એ તમે ફેરવશો ને એટલે વોલ્ટેજ બદલાતા જશે. એ વોલ્ટેજ 0 થી 470 લગીને આપણે જઈ શકીશું. કેટલા? 470. આપણી રેન્જ પ્રમાણે આપણામાં જે છે 0 થી 470 વોલ્ટ વેરિયેબલ બદલી શકાય એવા વોલ્ટેજ પર જવાશે. એના લીધે કરંટ ઇન્જેક્ટ કરવાનો છે. એ કરંટ જે બી ઇન્જેક્ટ થાય એ જોવાનો અને કેટલા વોલ્ટેજ એના અક્રોસમાં આવે છે એ મલ્ટીમીટર થી માપવાના છે. એટલે મેં આ વોલ્ટ મીટર લગાડ્યું નથી. એમીટર ત્યાં આગળ લગાડ્યું છે કનેક્શનમાં સિરીઝમાં. એમીટરનો બીજો જે છેડો નીકળે, જે કોમન છેડો, એ કોમન છેડો કઈ જશે? એમ માં. એમ અને સી ને શોર્ટ કરી દીધા. એલ માંથી છેડો કઈ ગયો? લોડમાં, આર ફેઝમાં. ત્યાંથી ન્યુટ્રલ, ન્યુટ્રલ થી રિટર્ન પાથ. વોલ્ટ વી જે છેડો હશે વોટમીટરનો, એ છેડો વી, આનો વી ભેગો કરવાનો અને ત્રીજા ફેઝના વી સાથે ભેગા કરીશું. એટલે 3 ફેઝના વી અહીંયા આગળ મેં ભેગા કરી દીધા છે અને ન્યુટ્રલ તો કોમન કરીને ન્યુટ્રલ કરેલા જ છે. 3 ના ન્યુટ્રલ એવી રીતે પોતાની જગ્યા પર પહોંચશે. હવે આ કનેક્શન જે છે અહીંયા આગળ ટ્રેસ કરીએ કે આપણે સર્કિટ કેવી રીતે કનેક્ટ કરી છે. એક એક કરીને વાયર આખો ટ્રેસ કરી લઈએ, પછી આપણે રીડિંગ લઈશું. ઓકે, ચાલો જો આ સર્કિટ પ્રમાણમાં તમારો આર, વાય અને બી જે છે કઈથી આવ્યો? તો તમારી મેઇન સપ્લાય માંથી આવ્યો. તો મેઇન સપ્લાય માંથી જો આ કેબલ થી આવે છે વાયર,
આર વાય અને બી માં આ મારા કઈથી આવ્યો મેઇન સપ્લાય પેનલ માંથી 415 વોલ્ટ આવી ગયા તો આમાં 3 ફેઝ ના કનેક્શન જે છે તો સપ્લાય આવી ગયો હવે વેરિયાક માં એટલે વેરિયાક ને ઇનપુટ મળી ગયું છે હવે મારે શું કરવાનું છે વેરિયાક માંથી આઉટપુટ છેડા કાઢવાના છે આર ફેઝ વાય ફેઝ અને બી ફેઝ માં તો આર ફેઝ માંથી મેં એક આ છેડો કાઢ્યો છે એ આર ફેઝ માંથી મેં શું કનેક્ટ કર્યું છે એમીટર જો એમીટર સિરીઝ માં કનેક્ટેડ છે આર ફેઝ માંથી અને એનો કોમન વાળો છેડો કઈ ગયો તો કે ભાઈ વોટમીટર ના એમ ટર્મિનલ માં જો એમ માં આવ્યું આ જો આ છેડો એમ માં આવ્યો અને એમ અને સી ને શું કરી નાખ્યા શોર્ટ એમ અને સી શોર્ટ કરી નાખ્યા અને એલ માંથી છેડો કઈ ગયો તો કે આર ફેઝ માં આવ્યો એલ માંથી છેડો આર ફેઝ માં આવ્યો જો એલ થી આર ફેઝ માં તો આ એલ થી આર ફેઝ માં આવી ગયો ન્યુટ્રલ નો છેડો જે છે એ પાછો ન્યુટ્રલ ટર્મિનલ માં જતો રહેશે એટલે સર્કિટ એ પૂરી થઈ જાય પણ આનો વી વાળો છેડો રહી ગયો ને વોલ્ટમીટર નો વોટમીટર ના વોલ્ટેજ જે મેજર કરી શકે પ્રેશર કોઇલ ના વી નો છેડો બાકી એ કઈ ગયો તો કે વાય ફેઝ માં ભેગો કર્યો ગયો ઓકે વાય ફેઝ નો છેડો જે છે ને સીધો વી માં ડાયરેક્ટ કનેક્ટેડ છે વાય ફેઝ માંથી તો એ જે મારો વાય ફેઝ નો છેડો છે ને જો આ યલો વાળો છેડો ડાયરેક્ટ ત્યાં આગળ આવતો હશે વાય ફેઝ માં જો છે વાય ફેઝ માં હા કે ના તો એ મારો છેડો અહીંથી જો આ વાય ફેઝ માં ભેગો થઈ ગયો અહીંથી આ વાય ફેઝ માં આ વાય ફેઝ વાળો થઈ ગયો હવે ત્રીજો ફેઝ છે મારો બી ફેઝ તો બી ફેઝ માંથી જે છેડો નીકળ્યો આ બી ફેઝ નો છેડો આ એ મારા કઈ આગળ આવશે એમ ટર્મિનલ માં આવ્યો જો આના એમ માં આવે છે બી ફેઝ માંથી એમ માં જો એમ માં આવ્યો અહીં જો આ ભૂરા કલર નો વાયર આવ્યો એમ અને સી ને મેં શું કરી દીધા શોર્ટ એમ અને સી શોર્ટ થઈ ગયા ઓકે આના એલ માંથી છેડો કઈ ગયો તો કે બી ફેઝ માં જશે હા કે ના ઓકે અને આના વોલ્ટમીટર નો જે છેડો છે વી આ 300 વાળો એ છેડો કઈ ભેગો થયો વાય માં તો વાય ની અંદર માં જો આના વી નો છેડો ને અહીંથી આનો વી વાળો છેડો એટલે 3 છેડા ભેગા થઈ ગયા હા કે ના એ 3 છેડા ત્યાં ભેગા થઈ ગયા અને ન્યુટ્રલ ની લૂપ લગાડી દીધી જો ન્યુટ્રલ થી આનો ન્યુટ્રલ અને આના ન્યુટ્રલ થી તમારો સપ્લાય ના ન્યુટ્રલ માં રિટર્ન તમારો આ રહ્યો ને ન્યુટ્રલ જો આ ન્યુટ્રલ થી ન્યુટ્રલ માં રિટર્ન થઈ ગયું તમારું આખું કનેક્શન કમ્પ્લીટ ઓકે આ તમારું ન્યુટ્રલ માં કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું તો આ રીતે તમે આખું કનેક્શન ટ્રેસ કર્યું હવે વોલ્ટમીટર જે છે ને 0 થી 600 વોલ્ટ ની જગ્યા પર હું શું વાપરું છું મલ્ટીમીટર વાપરી લઈશ શું વાપરી લઈશ ઓકે તો આ રીતે તમે સર્કિટ આખી ટ્રેસ કરી લીધી હવે આપણે રીડિંગ લઈશું હવે શું લઈશું રીડિંગ ઓકે મેં આ વોલ્ટેજ 600 વાળી રેન્જ ઉપર સેટ કરી દીધા છે કેમ કે મારા એસી વોલ્ટેજ માપવાના છે તો મેં એસી વોલ્ટેજ 600 ની રેન્જ પર રાખી દીધા છે પકડો ભાઈ ત્યાંથી પાછળથી મેઇન સપ્લાય ચાલુ કરો એમસીબી થી સપ્લાય ચાલુ કરો કયા હાથથી કીધું છે ભાઈ તું કયા હાથથી ચાલુ કરે છે ડાબો હાથ જે છે ને ભાઈ હાર્ટ ની નજીક હોય કોઈ દિવસ ડાબા હાથથી નહીં કરવાનું હંમેશા કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ વધારે મળી રહે એટલે જમણા હાથથી જ ઓપન કરવાનું સ્વિચ ક્લોઝ કરો કે ઓપન કરો કઈ બી કરો જમણા હાથથી કરો મારે બી ડાબા હાથથી વધારે પ્રેક્ટિસ છે પણ તે છતાં બી આવું કઈ હોય ને તો હંમેશા પ્રેક્ટિસ કઈ રાખવાની જમણા હાથે સમજી ગયા ઓકે ચલો હમણાં મેં કોઈ લોડ તો ચાલુ કર્યો જ નથી એટલે આઉટપુટ નહીં આવે પણ એને ઇનપુટ તો મળી ગયા ને તો ઇનપુટમાં તો વોલ્ટેજ મને બતાવશે જો આ ઇનપુટ સપ્લાય વોલ્ટેજ ઉપર રાખ થોડું રીડિંગ ભાઈ જો દેખાય 440 વોલ્ટ ઇનપુટ આ લાઈન ટુ લાઈન વોલ્ટેજ છે આ કયા છે લાઈન ટુ લાઈન વોલ્ટેજ છે ત્રણે ફેઝ માં 440 વોલ્ટ છે તો તમે ત્રણે ફેઝ માં ઇનપુટ આવી ગયું છે આઉટપુટ હજી લીધું નથી ઓકે લીધા છે સપ્લાય ઓન કરી લીધો છે અને આપણે લાઈન વોલ્ટેજ સેટ કરી રહ્યા છે જે લાઈન વોલ્ટેજ જે આવી રહ્યા છે કેટલા છે 300 વોલ્ટ આપણા લાઈન વોલ્ટેજ છે વીએલ ની વેલ્યુ લખી દો 300 વોલ્ટ હા અને હવે ત્રણ ફેઝ ની અંદર માં તમે લોડ ચાલુ કરો લોડ ની સ્વિચ ઓન કરો ભાઈ એક બીજી ત્રીજી આપણે એની ફૂલ કેપેસિટી પર હમણાં જવા દઈએ ત્યારે એનો લાઈન કરંટ કેટલો છે જો 0.47 એમ્પિયર
લાઈન કરંટ કેટલો છે 0.47 એમ્પિયર, તો 0.47 ઇન્ટુ 300, તો 300 ગુણ્યા 0.47, 141 વોટ આવવો જોઈએ. જો અહીંયા કેટલું રીડિંગ જોવો તમે, આ કેટલું છે 100 ને એક્ઝેક્ટ ઉપર રાખવાનું. જો રીડિંગ તમને દેખાશે 110, આ 110 છે અને અહીંયા આગળનું રીડિંગ તમારું 10, 20, 30, એટલે એનાલોગના લીધે થોડી ઘણી એરર હોય તો આ 140 વોટ મળી રહ્યા છે. કેલ્ક્યુલેશન થી 141 વોટ, અને તમે જે મીટર દેખાડે છે W1 વત્તા W2 એ કેટલું બતાવે છે 140 વોટ, એટલે લગભગ સરખું છે. ઓકે, આ જ કન્ડિશનમાં હવે વોલ્ટેજ વધારું તો બીજું એક રીડિંગ લઈ લેવાય આપણાથી. હું છે ને કરંટ વધશે જ, વોલ્ટેજ વધવાની સાથે કરંટ વધશે. ઓકે, ચા ભાઈ આ ચકેડું થોડુંક ફેરવ, ચાલ વધારે વોલ્ટેજ. હા વધ્યા, હા 350 પર કરવાનું છે, રોકાવાનું છે બસ. જો ધીરે રહીને, હા ઓકે 350 લખેલું રાખો. અને તે ટાઈમે કરંટ કેટલો છે 0.5, 350 ગુણ્યા 0.5 એટલે 175 વોટ પાવર થાય, 0.5 એમ્પિયર લાઈન કરંટ. હવે અહીંયા આગળ તમે વોટ મીટર પર જુઓ કેટલું દેખાય છે ભાઈ, 140 દેખાય છે. 140 ને અહીંયા આગળ જો તમે લગભગ 35 થી થોડુંક ઉપર, એટલે 35, 100 ને આમાં 37 ને પેલામાં 140, તો 177 વોટ જેવો જવાબ બને છે. કેટલું? 177. તો મીટર પર તમને 177 બતાવે છે, કેલ્ક્યુલેશન તમારી 175 વોટ, એટલે લગભગ સરખું સરખું ચાલી રહ્યું છે. હવે એક છેલ્લું રીડિંગ, છેલ્લું એક રીડિંગ લઈ લઈએ, 400 વોલ્ટ પર લઈ લઈએ. 1 મિનિટ ઉભા રહો, લાઈન વોલ્ટેજ ની વેલ્યુ 400 કરવાની છે ભાઈ. જવા દે ભાઈ, થોડીક વધારે, હજી જવા દે, થોડુંક જવા દે, થોડુંક, હા જવા દે, જવા દે. જોજે બસ 395, 96, 97, બસ થોડુંક એડજસ્ટ કરીને ફાઇન બેટા, 400 ની નજીક. ઓકે બસ છોડ દે. જો તમારે 400 વોલ્ટ દેખાય છે, લાઈન વોલ્ટેજ લખો 400, લાઈન વોલ્ટેજ કેટલા છે 400, અને કરંટની વેલ્યુ કેટલી છે 0.53, તો 400 ગુણ્યા 0.53, 212 વોટ જવાબ આવે છે. કેલ્ક્યુલેશન કેટલી છે 212 વોટ. અહીંયા આગળ જો કેટલા થાય છે ભાઈ, અહીં ઉપરથી જો ને એક્ઝેક્ટ ભાઈ, એક્ઝેક્ટ જો ને કોઈ જનક રૂપાલ જો ભાઈ, એક્ઝેક્ટ ઉપરથી જો 60, 162, એક જ મિનિટ, 160, 162, હા 165, એટલે 60 ને 70 ની વચ્ચે છે. તો ઉપર તો 70 ને 80 ની વચ્ચે છે ભાઈ. આ 50, 60 અને 70 એટલે 175 જેવું થાય. જો બે કાપા પછી છે, પેલો એક મોટો કાપો છે એટલે 50, એટલે 150, અને એના પછી બે કાપા પછી વચ્ચે છે, જો બે ને ત્રીજાની વચ્ચે, એટલે 175 જેવું થાય છે. અને અહીંયા લગભગ જો તમારું, હા 48, 49, એટલે એમ તમે જો તો 50 ની નજીક છે. હા તો 148 લખો, 145 લખી દો ને, વચ્ચે જ છે. તો 45 થી થોડુંક વધારે છે, 45 છે, 47 લખી રાખો, 47, 47 લખો, 47 પ્લસ આનું કેટલું છે 175, 175 વત્તા 47 કરો, 222, એટલે પેલું 215 આવતું હતું, 222 છે, એટલે લગભગ નજીક નજીક છે. એનાલોગ ની અંદર માં વચ્ચે સ્કેલ છે ને, એટલે આપણે થોડું પ્લસ માઇનસ કરવું પડે છે, ચોક્કસ જવાબ નથી એટલા માટે. ક્લિયર? પાવર ફેક્ટર યુનિટી, કેમ? રેઝિસ્ટિવ લોડ છે એટલા માટે. ક્લિયર? ચાલો લેમ્પ લોડ એક એક કરીને સાથે બંધ કરતા જાઓ, 3 ફેઝમાં બંધ કરો. બીજું
ત્રીજો થઈ ગયું બંધ. હવે વેરિએક થી છે ને વોલ્ટેજ 0 કરી દો ભાઈ, આઉટપુટ બંધ કરી દેવાનું. આ 0 કરી દીધું. હવે એમસીબી બંધ કરી દો પાછળથી ભાઈ મેઇન ની. તો આ રીતે સેફટી પ્રોસિજર ફોલો કરવાની ને આખું પ્રેક્ટિકલ પૂરું કરવાનું. કેલ્ક્યુલેશન જોઈ લીધું છે એટલે W1 વત્તા W2 નું જે રીડિંગ આવે છે એ પ્રમાણે તમારો જવાબ મેચ કરી લેવાનો. તો ગણતરીનો પાવર અને રીડિંગ થી મળતો પાવર બંને લગભગ સરખા જ છે. ક્લિયર? બસ તો